3933 નો ભાવ છે, એમને કઈ ખાસ વિશેષ અત્યારે નુકસાન તો જતું નથી. લગભગ 4500 રૂપિયા સુધીનો ભાવ પણ આ શેરમાં આપણે જોયો છે, વિચ ઇઝ ઓલમોસ્ટ ઇઝ લાઈફ ટાઈમ હાઈ. 61-62 ના લગભગ EPS અને એટલા જ ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરી રહ્યો છે અત્યારે. BSE ની ખાસ એ છે કે વેરી સ્ટ્રોંગ કંપની છે અત્યારે. એક્સપ્લોઝિવ રેવન્યુ ગ્રોથ છે ફ્રોમ ધી બુમિંગ ડેરિવેટિવ્સ માર્કેટ, પર્ટિક્યુલરલી સેન્સેક્સની વીકલી ઓપ્શન્સની અંદર. સિગ્નિફિકન્ટ ઓપરેટિંગ લેવરેજ છે કંપનીનો અને ઇન્કરેજ રિટેલ ઇન્વેસ્ટર પાર્ટિસિપેશન છેલ્લા કેટલાય સમયથી તમે આમાં જોઈ રહ્યા છો. અને એડિશનલી એક મેસિવ સર્ચ લગભગ તૈયારી જ છે. જેવું BSE પર એક લિસ્ટેડ થશે NSE ના શેરો, તો એ જે વખતે કંઈક મોટું એક બૂમ આ પર્ટિક્યુલર કંપનીને મળે. બીજું એ લોકોએ નવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, વોટ દે કોલ BSE સ્ટાર મ્યુચ્યુઅલ ફંડનું. એ પણ ઇઝ અ ડાયવર્સિફાઈડ એક્ટિવિટીઝ છે અને ડેરિવેટિવ વોલ્યુમ પણ ખાસું એવું વધ્યું છે અને એની પોપ્યુલારિટી પણ બહુ વધતી જાય છે ઇક્વિટી ડેરિવેટિવ્સમાં. અને ઓપરેટિંગ લેવરેજમાં આપણે જે વાત કરી કે પ્રોફિટ્સનો એ સ્કાય રોકેટ થયો છે, ઓલમોસ્ટ ફાસ્ટર રેટ દેન એની અધર રેવન્યુઝ. અને બીજું કે બુમિંગ માર્કેટ એક્ટિવિટીમાં થોડો ઘણો ચોક્કસ અને લાભ તો થતો જ હોય છે. અને સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ હેલ્થ છે આ કંપનીની, એ પણ આપણે જાણીએ છીએ. એટલે આ શેર તો મારી દ્રષ્ટિએ તમારા પોર્ટફોલિયોમાં રાખવા જેવો જ છે. We have put up this particular price indication of almost close to 5,000 rupees over a period of almost 2 years or so. એટલે અત્યારે એમને લીધું છે એ ભાવે જ છે. આ એક કદાચ 2000 રૂપિયાનો એનો 52 વીક લો પણ છે. પણ જે રીતે મેં તમને કહ્યા કે જે સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે, એસ્પેશિયલી NSE નું આવનાર લગભગ નવેમ્બરમાં લિસ્ટિંગ થવાની પૂરી શક્યતા છે. અને લિસ્ટિંગ એ માત્ર કારણ કે NSE પોતાનામાં લિસ્ટ નહીં કરી શકે, કમ્પલસરી એમને BSE માં જ લિસ્ટ કરવું પડશે. એટલે રેવન્યુ ગ્રોથમાં એક બહુ ક્વોન્ટમ જમ્પ આવશે. સો આ હોલ્ડ કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 3700 નો રાખે. શક્યતા બહુ ઓછી છે, પણ અવર ટાર્ગેટ ફોર 2 years ઇઝ અબાઉટ more than about 48 to 5,000 રૂપીસ. સો હોલ્ડ કરવાની સલાહ છે. 3500 રૂપિયાનો સ્ટોપ લોસ રાખે.